કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય તરફથી સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્પર્ધા યોજાઈ હતી। દેશના 18 રાજ્યોમાંથી 140 ઔદ્યોગિક વસાહતે ભાગ લીધો હતો। ઉદ્યોગ અનુરૂપ માળખાકીય સુવિધાની કેટેગરીમાં અંકલેશ્વર નોટિફાઈડ વિભાગે ભાગ લીધો હતો। ઔદ્યોગિક વસાહતમાં ડ્રેનેજ, પાણી, રોડ, સફાઈ, લાઇટ, સીસીટીવી, ઓવરહેડ પાઇપલાઇન સહિતની સુવિધાઓ છે। ગત તારીખ 21મી નવેમ્બરે દિલ્હીમાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવોર્ડ 2024 ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં અંકલેશ્વર નોટિફાઈડને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ અંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલયના પ્રતિનિધિ મંડળ દ્વારા અંકલેશ્વરમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં અંકલેશ્વર જીઆઈડીસીને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એવોર્ડ એનાયત થયો છે। ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને જીઆઈડીસીના સહિયારા પ્રયત્નોનું આ ફળ પ્રાપ્ત થયું છે। જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, નોટિફાઈડ એરિયા ઓથોરિટી છે, જીઆઈડીસી છે, જેના સાથ સરકારથી આપણે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે આપણે ડેવલપ કરવી છે અને તેમાં બી અમે સુધારા કરતા રહીશું, જેથી આપણને સગવડો અનુકૂળ રીતે મળી રહે।